ફૂલોની રંગોલી બનાવવામાં આવી છે, તેમાં દીવડાઓ ચમકી રહ્યા છે। સોમવતી અમાસ નિમિત્તે અત્યારે સ્વયંસેવકો જે બહેનો સેવામાં આવે છે તેઓ દીવડા પ્રગટાવી રહ્યા છે। દાદાની આજે દીપમાળ સાથે આરતી થઈ રહી છે। મિત્રો ફૂલોથી રંગોળી પણ બનાવવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો ને ત્યારે દાદાના દિવ્ય દર્શન કરી લઈએ મિત્રો આપણે। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। તો મિત્રો આજે સોમવાર રાત્રે અને સોમવતી અમાસ છે, દાદાના સાનિધ્યમાં ખૂબ જ સુંદર રીતે ફૂલો સાથે રંગોળી અને દીવડા પ્રગટાવવામાં થોડી જ વારમાં આવશે। તો આપણે દાદાના આરતી દર્શન સાથે જે આજે દાદાને દીપમાળ પણ કરવામાં આવશે, થોડી જ વારમાં આપણે દાદાના આરતી દીવડા સાથે દીપમાળા પણ દર્શન કરવાના છે। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। ચેનલ બનાવતા સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આજે સોમવાર છે અને એમાં તે અમાસ છે, એટલે દાદાના સાનિધ્યમાં અમાસનું મહત્તમ પણ ખૂબ જ વધી જશે સાથે સાથે। તો સોમવતી અમાસ છે મિત્રો, તો ખૂબ જ દીવડાઓ પણ થોડી વારમાં પ્રગટાવવામાં આવશે દાદાના સાનિધ્યમાં। જે સ્વયંસેવક બહેનો તમે જોઈ રહ્યા છો તે અત્યારે દીવડા પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા છે, સાથે જઈ દાનભા બાપુની પણ હાજરી છે। તો આગળ આપણે દાનભા બાપુના પણ દર્શન કરીશું। તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો મિત્રો, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આજે દાદાના દર્શનની સાથે અમાસ ભરવા પણ આવ્યા છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ શહેરની નીચે। તો તમે જોઈ રહ્યા છો બાપુની ગાડી પણ પડી છે અને બાપુ પણ અહીં હાજર છે, થોડી વાર બહાર આવશે તો આપણે દાનભા બાપુના પણ દર્શન કરવાના છે। અને આ બાજુ અત્યારે બેસવાની પણ વ્યવસ્થા ખૂબ જ સારી એવી કરવામાં આવી છે। તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં। તમે જોઈ રહ્યા છો તો ખૂબ જ સુંદર ફૂલોની રંગોળી બનાવવામાં આવી છે, સાથે તેમાં દીવડાઓ પણ મૂકવામાં આવ્યા છે। તો થોડી વારમાં દીવડાઓ પણ પ્રગટાવવામાં આવશે, ત્યારબાદ દીપમાળ પણ પ્રગટાવવામાં આવશે મિત્રો। તો મિત્રો અત્યારે દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ ગઈ છે અને બેનો દીવડાઓ પ્રગટાવી રહ્યા છે। તો મિત્રો આપણે સંપૂર્ણ દર્શન કરવાના છે, તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। ચેનલમાં તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો દાદાનું સાનિધ્ય અત્યારે દીવડાઓ સાથે ઝગમગી રહ્યું છે, તમે જોઈ રહ્યા છો, સાથે દાદાને દીપમાળ પણ કરવામાં આવી છે। તો મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો। ચેનલમાં તો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના મંદિરમાં। તો દાદાના સોમવતી અમાસ નિમિત્તે દિવ્ય દર્શન પણ કરી લઈએ, સાથે દીપમાળ પણ થઈ રહી છે। તો મિત્રો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખીને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અહીંયા લોકો દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે મિત્રો।
મિત્રો આ બાજુ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન માટે આવેલા છે અને બાળકો પણ પ્રવાસ આવેલા છે. જે તમે જોઈ રહ્યા છો તેઓ પણ આજે દાદાના સોમવતી અમાસ નિમિત્તે દિવ્ય દર્શન કરી રહ્યા છે. તો કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો આજના દિવ્ય દર્શન આપણે સોમવતી અમાસ નિમિત્તે સુરાપુર દાદાના સોમવાર રાત્રિ કરી રહ્યા છીએ. તો મિત્રો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય સુરાપુર દાદા જરૂરથી લખી દેજો મિત્રો. અને હવે આપણે આવી ગયા છીએ શેરની નીચે. તો મિત્રો દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો અત્યારે થોડી જણો પ્રસાદીની પણ વ્યવસ્થા થશે. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં પ્રસાદ લેવાનો સમય સાંજના 7:30નો છે. તો લોકોને ત્યારે પ્રસાદ લેવા માટે કહેવાયું છે. સાથે જ અહીં બાળકો પણ પ્રવાસ માટે આવેલા છે. જેઓ આપણી સામે બેઠા છે તેના માટે પ્રસાદની વ્યવસ્થા સાથે કાઉન્ટર પણ મુકાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો. મિત્રો શેડની સામાન્ય બાજુમાં જ પાણીનું બરફ બનાવવામાં આવેલું છે. જે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો અહીં પ્રસાદી બાદ તમને સારો નાસ્તો 24 કલાક માટે આપવામાં આવશે. તો મિત્રો આજે સોમવતી અમાસ નિમિત્તે આપણે સુરાપુર દાદાના દિવ્ય દર્શન કર્યા. તો વિડીયો શેર કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલશો નહીં. ફરી મળશો આવતીકાલે મંગળવારે. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.